મહેસાણા જિલ્લામાં ખાસ કરીને મસાલા પાકોમાં રાયડો, અજમો, જીરું તેમજ વરિયાળીનું વાવેતર વિશેષ પ્રમાણમાં કરાય છે. પરંતુ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરણનગર ગામના પ્રગતિશીલ ખેડૂતે આ વર્ષે અડધા વીઘામાં અળસી અને રાઈનું વાવેતર કર્યું છે. મારું નામ પટેલ જાણીએ. રાજેશભાઈ નાથાભાઈ પટેલ, ગામ કરણનગર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારા ફાર્મનું નામ જય ગોગા પાકુરી ફાર્મ. આ વર્ષે તમે જે અળસીને વાવ્યું છે એ કેટલા વીઘામાં વાવ્યું છે, જે મસાલા પાક છે, અને એમાંથી શું આખી પ્રોસેસ છે એ વાવવાની? અડચી અમે અડધા વીઘામાં વાવી છે. અમે અડચી 5 વર્ષ પહેલાં એક વાર વાવી હતી. એનો અનુભવ અમે કરેલો હતો. અડચીનું પ્રોડક્શન સારું મળે છે. અને અડચીના અંદર કોઈ ભૂંડ, ગાયો કે રોજ કોઈ ખાતું નથી. અડચીનો એવો પાક છે, એના કોઈ બગાડ થતો નથી. એના અંદર કોઈ રોજ જીવાતનો પ્રશ્ન નહીં થતો. એટલે મસાલા પાકમાં અડચી સારામાં સારો પાક છે. એનું ઉત્પાદન વીઘા સારી અડચી હોય તો વીઘા 12 મણનો ઉતારો આવે. એટલે અમારે અડધો વીઘો અડચી એટલે અમારે 5 મણની ગણતરી ખરી, 5 મણ થશે અમારે. વેચાણ બેન અમે પેકિંગ કરીને અમે ગ્રાહક થ્રુ ડાયરેક્ટ જ વેચાણ કરવાના છે. માર્કેટના ભાવ કરતાં કિલો 20-25 રૂપિયા વધારે ભાવ આપીને અમે વેચાણ કરીએ છીએ. આ વર્ષે જે અળસી રહ્યું એ કયા મહિનામાં વાવવામાં આવે છે, અને એની આખી પ્રોસેસ શું હોય છે જ્યાં સુધી લઈએ ત્યાં સુધી? બેન અડચી વાવવાનો સમય આપણે રહી વાવીએ, ઘઉં વાવીએ ટાઈમે અડચી વવાય. એટલે અડચી લગભગ દિવાળીમાં 11મા મહિનામાં વવાય ને 3જા મહિનામાં અડચી પાકી જાય. બેન રાઈમાં અડધો વીઘામાં વાવેતર કર્યું, અડચી મેં અડધો વીઘો વાવેતર કર્યું. રાયના અને અડચીના અંદર અમે પ્રાકૃતિક ખેતીના વાવેતર કરેલું છે. એટલે અમારે ઝીરો બજેટ ખર્ચામાં જ છે. અમારે કોઈ ખર્ચો નથી. અમે જીવામૃત જે પાવીએ ને આંકડાનો અર્થ પાવીએ દાણો મોટો કરવા માટે, બસ બીજું કશું કર્યું નહીં. કોઈ પંપે અમે જીવાતનું સોટ્યું નહીં, જીવામૃતે માર્યું નથી. જરૂર જ નહીં પડતી પ્રાકૃતિક ખેતી. બીજું કાયદેસર પ્રોડક્શન વીઘામાં રહીનું સારી રહી હોય તો 15 મણ જેવી 15થી 16 મણનું પ્રોડક્શન આવે. અને સારી અડચી હોય તો વીઘા 12 મણનું પ્રોડક્શન આવે. પણ અમારે અડધો વીઘો રહી છે તો અમારે 6 મણની ગણતરી ખરી હાલ. અને અડચી અમારે 4 મણ 5 મણ થશે. અને અમે પોતાનું પેકિંગ કરીને માર્કેટના અંદર ગ્રાહક થ્રુ ડાયરેક્ટ જ આપવાના છીએ. અમારા ગ્રાહક તૈયાર છે જ લેવાવાળા. અમારા અંદાજે આનું વેચાણ 300 રૂપિયાની આજુબાજુ કિલોનો ભાવ પડશે. રઈનો અડચીનો બેને અમે 500ના કિલોના પેકિંગ બનાવવાના, ગ્રાહકમાં 250 બનાવવાના. જેવું ગ્રાહકનું અનુભવ તો લઈ શકાય. બીજું અમે મહેસાણા જાય, અમારે સુરત વેચાય, કડી વેચાય, અમારા ગ્રાહકો બધી બાજુ છે. ખેતી બેન કરાય. અડચીના અંદર કોઈ રોગ નહીં, કોઈ ખર્ચ નહીં, કોઈ તકલીફ નહીં. અડચી ખેતી કરાય. મસાલા પાક છે, અડચી કરાય. એમાંથી 5 મણની ગણતરી મારી પ્રાકૃતિક ખેતી પ્રમાણે તો અમે 300 રૂપિયા કિલો વેચવાના, તો અમારે 600 રૂપિયા મણ થઈ, 100,000 રૂપિયા. તો અમે 100 ચોક 24,000ની અડચી થવાની ને. અડચી એટલી થાય નહીં છૂટકમાં વેચવા જાય તો. અળસીનો ઉપયોગ શેમાં થતો હોય? હા, અડચીનો ઉપયોગ મુખવાસમાં થાય છે. મુખવાસ બનાવવામાં થાય અડચીનો ઉપયોગ.